જોતારમાં એક ગોળની ભેંસું પ્રમાણે સડી છે અને હવે આપણે ગાયું વાંચે તો કે ગાયુંને વગાડી ન દે એના માટે ઊભું રહેવું પડશે ઘડીક. ડોટા ડોટ આવી જાય ભેગી થઈ જઈ. આપણે હવે આવવું પડ્યું ગાયુંમાં. ગાયું છે કે બધી એમના માલી જાય વગર ગોવાળા જાય આગળ વાંધો નહીં આવે સીધા હાલ છે. ભેંસુનું એ રિક્સ જેવું છે. હવે ક્યારે એ આવે શું થાય નક્કી નહીં. હજી સુધી તો સારું છે ગાયુંને સરવામાં તો હોય જ છે ઠીક ઠીક એટલે કે હાવ નથી એવું નથી. આવું ખડબડ ડાબડો બાબડો છે અહીં કર પણ આમાં છે હજી ખડ મોરલો ખાવા ખાઈ કરે. આપણી ભોડી ગાય પણ ગોતી ગોતીને ખાય આમાં ખડ એવું નથી. આમાં ખડ નથી જો રોડીને રાવાની એવું છે આમાં અંદર. જો આવું થાય ગાયું રહી જાય લાગે બે ત્રણ આમ આગી હાલ બો અરે કાં તો ન વહી જવાય ને ભીલ્યો આપણે જોઈ ડોટા ડોટો ગાડી પાડતી પાડતી આવે પછી રે હાલે ને એકલી પડી જાય એટલે આવું થાય. સરતા સરતા ક્યાં હોય છે ગાને ન ખબર સરે એવું જો કે જ છે ઠીકા ઠીક વાંધો ન થાય એવું. આમાં એક વરસાદ થઈ જાય એટલે પૂરું. એક વરસાદ થઈ જાય એટલે આ બધું પાણી પાણી થઈ જાય તો અહીંયા કે સરે એવું રહે ને આપણે માવડીમાં આવું હે. હા સરતા હે નહીં હજી ગાયુંને કંઈ પરડાનો મોહ જો નથી એટલે કે પરડા ખાવા જોઈએ પણ પરડા હવે પચી ગયા ખૂટી ગયા. રુદ્ર ખૂટ્યો જો સમજી ગયો હે ખાવા માંડ્યો ને પહેલાં કરતાં થોડોક મોળો પણ પડી ગયો હે કારણ કે ખાર્યું નાખ્યું છે તો એના હિસાબે ખાર્યું ખાતો નથી બરાબર. દાંત અંબાઈ જાય એના લીધે તો એને આપણે ખવડાવીએ છીએ ગવાર્યું પણ ગવાર્યું ખવડાવવામાં એવું ગવાર્યું એટલું ગરમ પડે કે પછી આપણે ગાયું સાયા વગર રહી ન કે વધારે ખાય એટલે વાંધો એ પડે ગવાર્યું ખવડાવ નકર તો હમણાં પાસે વધારે ખવડાવ્યું એટલે નિમિત્તે જ ખવડાવવું પડે. ખાણ જેટલું આપણે દાણ નાખી એ પ્રમાણે તો આ ઇન્ક્યોર છે ધરોડીને એવી ફૂંકાઈ ગયેલા જેવી ને એવી નહીં. અત્યારમાં આપણે આવી ગયા ઇન્ક્યોર જ તે બીજી ગાયવાળા જો કે અહીંથી 1 કિલોમીટર જેવા વાંહે છે ને આપણે અત્યારમાં જ બોલાવીને વયા ઇન્ક્યોર કે જીમ બનાવી બાખા વેચી અત્યારમાં જે કે આપણે જવાનું છે જ્યાં આપણે કાલને પમદી જ્યાં આપણે ટોંકે પાણી પાયું હતું એ બાજુ પાણી પાવાનું હોય કે ધવળાવાળા એ બાજુ હાલ્યા જઈને ટોંક અહીંથી છે આપણે 1.5 કિલોમીટર જઈએ એટલે હવે સારતા સારતા જ જઈએ. એકદમ જો કે સામે પગી જઈ હતી પછી અહીંથી આપણે મારી પાછી આંક્યોર કીધું ઘડીક ટાઈમ પાસ કરે 1-1.5 કલાક તો આપણે કમ્પ્લેટ 11:30 થી 12 વાગ્યા વચ્ચે પગવાનું પાણી પાવા. એટલે ત્યાં લઈ કીધું કે આ ટાઢો દઈએ એટલે તરસ્યા નહીં થાય અને વાતાવરણ કંઈક વાદળા જેવું છે તડકો ઘડીક ને ઘડીક છાંયો જેવું હાલે રાખે. અને હવે ગાયું કે 60 ઉપડે પોળ્યું હોય કારણ કે સામેથી આપણે એકવાર મારી દીધી પાછી એના લીધે. આમાં આખે આવી રીતે ચેડા છે તો એમાં રાવલકો નીકળી જાય અને પછી પાછા રાયડું પાડવા માંડે. હમણાં એ ગાય અહીંથી જ જઈને આમ ફરીને પાછી એક ખેતરમાં આવું થોડું રહે. વરસાદનું વાતાવરણ તો લાગે છે આપણને ફૂલ પણ ક્યારે થાય એનું નક્કી નહીં કારણ કે પવન જ એટલો બધો વધી ગયો અત્યારે હાલ. અને જો કે આપણે આ ખાડામાં છીએ અત્યારે હાલ તો એના લીધે આપણે પવન એટલો લાગતો નથી નકર પાછું વિડીયો બનાવી તો એમાં અવાજ એટલો આવે પવનનો. અને આજ આપણે ગાયું લઈને આવવાનું થોડું મોડું થઈ ગયું કારણ કે સવારમાં આપણે RSS એટલે કે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ હતા એ ભેગા થઈ ગયા તો વાતચીત કરવામાં થોડુંક મોડું થઈ ગયું તો કીધું વાંધો નહીં આજ 1.5 કલાક ગાયું મોડી સારવા દઈશું એવું લાગશે તો સાંજે વધારે નહીં નાખી દઈશું.
એમાં આજ થોડાક આપણે મોડા આવ્યા છીએ આ માવડીને સારવા. અને કદાચ જે કોઈ ભાઈને RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાવવું હોય એ કોમેન્ટ કરજો. અને કદાચ તમારે જોડાવવું હોય તો ઓનલાઈન આપણે ગમે તે સ્ટેટમાં હોય, એટલે કે ગમે તે રાજ્યમાં હોય, ગમે તે તાલુકામાં હોય, આપણે જોડાવામાં મદદ કરશું. લિંક પ્રોપર આપણે નાખી દઈશું, ક્યાંથી જોડાવવું, શું કરવું એ કમ્પ્લેટ. બાકી જો હોય આપણે તો આવરી ગાયું સારવી છે. ઘણું ખડ ગાયું આંક્યોર આવે તો સારું. અહીંથી જોઈ કે પાછા પડી ગયા હતા, પણ હવે એવું લાગે કે આંક્યોર સરશે. કે આપણે નરી ગાયું સારવી છે એવું નથી, આપણે હિન્દુત્વ માટે પણ થોડું ઘણું કરવી. જેટલો ટાઈમ મળે, વેસ્ટ ટાઈમ હોય એમાં યુઝ કરી લેવી. જેટલો ટાઈમ મળે એટલો આપણે હિન્દુત્વને જગાડવાનો પ્રયત્ન કરવી. બાકી આપણે આ જ કરવી. એ માવડીને સારી આડાવાળાને ટાઈમપાસ કરવી. હવે ઓછી રોકાય છે ગાયું, કારણ કે જીમ બનાવી આગળ ખડ આવતું જાય છે એના લીધે. એમાં એક ગા અમારી એવી છે ને ખતરનાક, જે મરે જ વધારે ભાગે. જો હમી નીકળે ત્યાં બુડે રાહ, તો એને આમાં સરવું ઓછું ગમે છે. એને આગળ ભાગવાનું હોય તો વળી હાલે ઊભી જ ન રહે. જ્યાં લગી હાલવાનું હોય ને માર્ગ તો ભાળે એટલે જ ઊભી જ ન રહે, કે મોઢું જ ન નાખે. બીજા જો કે શાંતિવાળા છે, આરામથી સરે, પણ એના વાયદે સડી જાય તો બીજા પણ નથી સરતા. એવું થાય એટલે એને થોડીક વાહેત રાખવી પડે. તો આ છે આપણી માલધારી લાઈફ સ્ટાઈલ. અને થોડા દિવસો પહેલાં જો આપણે આ હરીનું વડકું જાય તો એ તરાઈ ગયું હતું. તો હવે તો કમ્પ્લેટ દોવા દે છે, વાંધો નથી આવતો. અને આ આપણે હીટ પર હતી લગભગ. આજે આપણે બનશી હીટ ઉપર હતી લગભગ આપણે થયા 4 મહિના કમ્પ્લેટ. 4 મહિને ગા તરોઈ જાય. કાસું પાછું કાઢી દઈશું. હા, અમે તો ડાઈ થઈ જઈ હે. હવે તો આવી રીત હાથ નાખ્યું તો વાંધો નહીં. જો પ્યોર દૂધ નીકળવા માંડે થઈ ગયું ને, એટલી હોજી છે. હવે થવા મળશે પવન, એટલે આપણે વિડીયો કંઈ બનાવશું નહીં, કારણ કે આવી જાય ઊંચી જગ્યા અને પવન વધારે લાગે ઊંચી જગ્યામાં જઈને. એટલે જો બાવળ ને બાવળ બધું હલે છે, પવન થોડોક વધારે જ છે. આ છીએ આપણે ખાડા વિસ્તારમાં, એટલે કે નીચી ભો છે. હવે આપણે ગાયોને લઈને જવાનું છે આમ સામે આગળ. અને હવે જો કે આપણે ટોંક રહી એ બાજુ અહીંયા લગી હાલે જ જશે ગાયું, કારણ કે આટલામાં છે એવું સરે એવું નથી એના લીધે. તો આટલામાં આપણે સારો ટાઈમ પાસ થઈ ગયો, 1 કલાક એવું કાઢી નાખ્યું. હમણાં આપણે જો અહીંથી પાછી મારી દીધી ગાયું, જે હાલ ચેડે હાલ્યું આવી હતી એના લીધે. તો અમે આ પૂરી વાસળી રહી ને ત્યાં લગી શીશો પણ આપણે અહીંયા જ ભરાયેલો છે. ગાયું જો અતારમાં આવી જઈ રેઠાણે, એમને એમ કે બેસી જવી, પણ આપણે બેહવા દેવાની નથી. આપણે બેહવા દેવાની નથી ને હજી જવાનું આપણે સારવા. 1 થી 1.5 કલાક આપણે હજી સારવાના છે. હવળા હજી પાણી પાવાનું આપણે બાકી છે. 2-3 જોઈ કે પી લીધું આગળ, બીજા બધા બાકી જ છે. જેને પીવું હોય અહીં પી લે. જ્યાં થોડાક દી પહેલાં આપણે પાવા આવ્યા હતા અહીંયા. હાલો પાણી પીવું હોય ને. આ બે જોઈ કે તરસ્યા થયા લાગે, લગ જાય. હું બધા હાલ્યા આવે લાઈનમાં. લાઈનમાં નથી આવતા, અહીંયા આમ જાય. આવું હોય જે તરસ્યા છે એ આવશે, બાકી જય સીતારામ. સિંહ જાય નક્કી નહીં. તો ભાગવા માંડ્યા. હાલ્યા એ કોયલના બોયલના ટવકારા કરે હો.
આવી જા મહારાજ પણ મહારાજ કોઈ રીતે માનતા નથી. પવન મહારાજે કંઈક હૈદગીરી છે ને આવે હે વધારે પડતા, એના લીધે વરસાદ આવતો નથી. વાદળા તો જોઈ કે ઉપર ઘણા છે, પવન મહારાજ આવવા દીધે રાઈ ને. નાના મોટા બધા પી લીજો, પછી ઘડેક પાણી સંભાળતા નહીં. જો કે આપણે 1 કલાક પછી પાછું આવવાનું પાણી પાવા. ફરતા ફરતા અહીં સરશે તો એના લીધે પી જ લેશે એમની રીતે. જે આમ નોખા વહી જાય એ ફર્સ્ટ ટાઈમ પાછા અહીં થવાના છે, કારણ કે આપણે સડાવવાની આમ ગાયું અહીં બીજે સરતા દુકે જાય છે. આ બધું અત્યારે ખવડાવી દેવી, નકર પાછું વરસાદ આવશે તો આ બધું પાણીમાં દટાઈ જવાનું છે. આવું છે કે આટલી માવડી અહીં રાઈ છે ગોવાળ, કોઈ બીજા કંઈ અહીં આવ્યા નથી. હાલો તો હવે એકલા નથી, ગોવાળ આવી ગયો, મહેશિયો આવી ગયો સાહેબ. મહેશ એટલે કે કૂકો એટલે કે મહેશ. ગાયું લઈને ક્યાં ગાયું આમ ઉપર હે. હવે પાણી પીને આપણે રોકાવું પડશે લગભગ. આજ તો કે તેને વાગ્યા હે 11:30. પાણી જ જગ્યાએ ગાયું કમ્પ્લીટ પી લીધું હે. હવે જોઈ જો સરે તો સારી હોય, નકર 2 દિવસ સાંઈ એટલે આવ્યા હે ને. હવે બીજા કંઈક હવળા આવે ભાઈ. હવે જો કે 2 દી 3 વાગ્યા લગી અને આવ્યા છીએ આપણે કમ્પ્લીટ 12:30. તો ઘણું મોડું થઈ ગયું આજ બેહરવા આવવામાં, પણ મજા આવી સારવાની પણ. કારણ કે આ પાણી પડખે હતું અને સરવાનું પડખે હતું, તો કીધે સરવા દેવી એમની. મેં તો એ પાણી પીવું હોય પીવે ને સરવું હોય તો સરે. હજી કૂકો એની ગાયું લઈને વાંહે જ છે, તો ઘડીક વાર આવશે એ. આજ મેં ઊભી થઈને જો હાલ બોલાવી લીધા ને ગાયનું કંઈ ઉઠતું નહોતું, આગળ જઈને ઊભા હતા. ઓળા આંકર વહી આવી. હા હવે આ બધા ટાઈમ પાસ કરતા હાલ્યા જઈએ આપણે બૂટીમાં ઠેઠ. અડધી ગાયું કંઈક જો બાવળના ગોવામાં વહી જાય એની વાત નહીં. જો કે આપણે અંદર જાય એવું નથી, ફરતું આવું હે. ગરબાડે ગાયું જેલી છે અંદર છે, પણ દેખાય એવું નથી વિડીયોમાં. પણ જરી ગાયું જરી દેખાય ને. થોડીક જે છે એ બારી હોય એ જો એ પણ ફરતી ફરે છે. એ ગાયું વિચાર કરે છે કે આ ગાયું જઈ જ્યાંથી તો આપણે છે મેરાનો જ ઇલાકો, એટલે કે બૂટમાંનો. અને ફરતા આવી રીતે બાવળ ઉખાડીને નાખી દીધા છે. જો આ રીતે ઠેઠ લઈએ. અંદર જવાનું ઓપ્શન નથી, ઓલી બાજુથી હે. આપણે અહીં અંદર ધ્યાન કરવા, પણ સિંગું અંદર ઘણી છે ગાયને ખાધ્યા લાયક. થોડાક દી પહેલાં આપણે આ બાજુ રહ્યા હતા, જ્યાં આપણે બૂટમાંની સંપૂર્ણ આખી જગ્યા દેખાડી ત્યાં. આટલી ગઈ જો મોરખોટીઓ ભૂરી અને આપણી બંછી એટલા વાયા રહી ગયા. અને આ આપણી બંછીનું નામ નાનો જે નીલેશ રહ્યો તો એને પસંદ કર્યું હે. એ કે કાકા બંછી નામ રાખી, તો કીધું વાંધો નહીં. હરણ ગાની છે તો કીધું હરણ નામ નથી રાખી. ખાસ કરીને એકનું એક નામ રાખવામાં માથાકૂટ એ થાય કે જ્યારે તમે ગાયું બોલાવો ને એટલે ડબલ આવે એક હારે. જેટલા નામ હોય એટલી બધી ગાયું એક હારે આવે. તો આપણે અલગ અલગ નામ મૂકવી તો મજા આવે એમ. તો અલગ જ આવે, જેને બોલાવી એ જ આવે. ઓલી ગાયું કન્ફ્યુઝ થઈ જાય એકને એક નામમાં, જેને બોલાવે એમ. તો આ છે આપણે હરણનું ઓળખું. તો એના લીધે હવે આનું નામ ફેરવી નાખ્યું, આપણે બંછી પાડી દીધું હોય. અને ખાસ કરીને નામ ત્યારે જ પાડવામાં આવે જ્યારે ગા વિયાય. ત્યાં લગી ગમે તે નામ હોય તો હાલે, બાકી વિયાણ્યા પછી નામ ખાસ કરીને ત્યારે જ પાડવું પડે. બાકી નાનપણમાં નામ હોય એમાં અને પાછો વિયાય ત્યારે ઘણો ફરક પડી જાય. કારણ કે એકના એક નામના વધી જાય તો એના લીધે નામ બદલવું પડે. તો આ બંછી નામ સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો. હમણાં પણ ગાયું આવી વહી જઈ હતી, પણ અત્યારે હવે આમાં અંદર નહીં જાય. ને સિંગુના પાવરમાં જો અંદર વહી જઈ ઉધડી જઈ ગઈ હોય કાબુડી.
અડવાઈ નથી દીધી બોડી કાંટા જેવું વાગી ગયું ગયું ને લીડા પાડી દીધા ઉપર પણ છતાંય અમને શીંગુનો મોહ હે એના લીધે જાય છે ગમતી તો આપણે ગમતીને કોઈઠમાં 2-3 કાંટા હતા આપણે હમણાં જ કાઢ્યા વળી પાછી ગાયું ઇન્કોર જ જાય છે બધી એટલે અલખેર તો નહીં જાય કાંટામાં કારણ એનું એ છે કે હવે શીંગુ અમને ખાઈ લીધી નીકળી ગયા બહાર હવે અહીંથી ચેડો હોય સીધો આમ ઓલ કોર બૂટમાં કોઈ નીકળીએ હા રહીને જો અહીં કાંટો વાઈ ગયો પણ નહીં કાઢવા દે કાંટા વહી દે હાલો હવે આવડા બધી ગાયું ઉજળી જાય એક નથી બાકી રહી જો આને કેવા ઉજળા પડ્યા તો આ બધા કાંટાના પણ આમને શીંગુનો મોહ એટલો હની ની વાત નહીં કેવો લીવડો પડી ગયો ગાયું આજ કાંટામાં જ જાય હા માહિતી તો હે નહીં ભાઈ ને આપણો મોર ખૂટ્યો એક જ બારો રહ્યો એને ખબર હે કે હું આમાં જઈશ તો મારી કોઈ ઠાગી નહીં રહે તો એ બારો થોરે હાલ મોરલા મોરલો કાંટામાં ન જવું આપણે મોર ખૂટીને એક નામ થઈને આમ કાઢી લઈ બારો કે અહીં બીજે પોરડા ખાતો એ વહી આવશે બારો અને એકને જો ક્યાંક લઈ લેવી એ જો કે બધી ગાયું જે યાદ છે તો ઉજળે જઈશ એની કોઈ ટાંકી આવું છે વળે જો કે આ બોડી પાછી વળે જઈ સરો હાલો ને સરવું હોય ને મોરલો હાલ્યો આવજે હવે વહી જઈએ આગળ આપણે બૂટમાં બાજુ જો કે બીજા ગોવાળ પણ હમણાં ગાયું લઈને આવ્યા હતા પોતપોતાની તો બૂટમાં બેહરા હતા તો આપણે એટલે જ પહોંચ્યા હતા ફોન આવ્યો કે ચા બનાવ્યો હોય કે હાલ પીવા તો આપણે આમાં જ ગાયું મૂકીને જાય એમાં તો વળે પછી કાંટા વહી જઈ બીજી હવે પાણી પાવા જવું પડશે જો કે આપણે સવારની વેળામાં એટલે કે બપોરે પહેલાં કંઈક 11:30 વાગે ગાયું પાઈ હતી ત્યારની પાઈ નથી જો એ જાય છે ચેડો ચેડ હોવારી બારી નીકળી ગયું કારણ એનું એ આમને શીંગું ખાઈ લીધી એના લીધે નકર બારી નીકળત નહીં પરડા ખાવા રહી જાત તો લાંબી લાઈન થઈ હવે આ ગાયું પાણી સિવાય ઉભ્યું નહીં રહે તો એ જાય હવળા તો ખોડિયારમાંનું મંદિર પણ આવી ગયું સામે હજી ઓલકોર બૂટમાંનું મંદિર બાકી આપણે એ ક્રોસ કરી લેવી ને રોડા ઘડે ખાલી એટલે આવી જાય પાણી દોઢ જાય પણ વળી ગયું પાણી હા મવડે હા બહુ ઉતાવળ અમને પાણી પીવાની તો સીધા વળી ગયા પાણી હમણાં આપણે પાણી મળ્યા તો ગયા નહીં અને આ શીંગું ખાય એટલે વધારે થોડીક તરસ્યું થાય ગાયું પણ વળી ગયું એમની રીતે જ તે વાળવાય ન પડ્યા તો ઉતારવા માંડી સહેલી હેઠે હા તો 4:30 વાગ્યાના ઘરે પહોંચી જજો વાડું બાંધજો હવે જો કે વાડું બાંધ કંઈ કે હાકલી હજી નીણ નાખવાનું કામકાજ ચાલુ અમે કે ઘડે હાકેલી તો વાડું બંધ થઈ જાય અને નીણ પણ ન ખાઈ જાય તો એના લીધે ખાસ કરીને હાકલ્યા છે હા કંઈક વહેલા 5 વાગ્યાના આવું છે કામકાજ હજી ચાલુ અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર